જો તમે રોકાણની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો ચોક્કસ કન્ફ્યુઝ હશો કે ક્યાં રોકાણ કરવું, કારણ કે માર્કેટમાં રોકાણના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. રોકાણ હંમેશા બે બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. પહેલું છે સિક્યોર અને બીજું છે રિસ્ક ફેક્ટર. જો તમારે સિક્યોર રોકાણ કરવું છે તો એફડી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ જો તમારે મોંઘવારીને માત આપતું હાઈ રિટર્ન મેળવતું રોકાણ કરવું છે તો તમે એસઆઈપી કરી શકો છો. ચાલો આ બંનેની કમ્પેરિઝન તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. જો તમે એફડીમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ 30 વર્ષ સુધી કરો છો તો 30 વર્ષના અંતે 7% રિટર્ન સાથે તમારું ચોખ્ખું કોર્પસ ભેગું થશે 1,30,00,000 રૂપિયા. પરંતુ જો તમે દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી 30 વર્ષ સુધી કરો છો તો અંદાજિત 12% રિટર્ન સાથે તમારું ચોખ્ખું કોર્પસ ભેગું થશે 5,78,78,000 રૂપિયા. યાદ રાખો કે મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન માર્કેટ આધારિત હોય છે, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો 12% અંદાજિત રિટર્ન મળી શકે છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે કયું રોકાણ તમારા વેલ્થ ક્રિએશનમાં તમને મદદ કરશે.